તો મહારાષ્ટ્રના પુણેમાં મંગેતરની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। પ્રેમી સાથે મળીને સિયાએ કરી હતી કેતનની હત્યા। પ્રેમી ચેતન સાથે મળીને સિયાએ કેતનની હત્યા કરી નાખી। કેતનને ખીણમાં ધક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યો। સિયા અને ચેતન બંને 6 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા। બંને વચ્ચે 2004 ફોન પર વાતચીત થઈ હતી અને બંને વચ્ચે કુલ 238 કલાક ફોન પર વાતચીત થઈ હતી। ભાવિ પતિ કેતનને મારવા માટે સિયા સતત પ્રયાસ કરતી હતી। એક વાર નહીં પરંતુ અનેક વાર હત્યાનો પ્રયાસ કર્યો હતો। સૌથી પહેલા 31 મેના રોજ હત્યા કરવાનો પ્લાન હતો। 31 મેના રોજ કિલ્લા પર ગયા હતા પરંતુ પ્લાન ફેલ થઈ ગયો। બીજી વાર 4 જૂને કેતનને લોહાગઢ કિલ્લા પર જઈને મારવાનો પ્લાન હતો। પરિવારે મનાઈ કરતા કેતન કિલ્લા પર નહોતો ગયો। 14 જૂનના રોજ પણ સિયા કેતનને લોહાગઢ કિલ્લા પર લઈ ગઈ હતી। 14 જૂને સિયાએ કેતનને ધક્કો મારીને મારવાનો પ્રયાસ કર્યો હતો। 14 તારીખે કેતને એક વૃક્ષ પકડી લેતા જીવ બચી ગયો હતો। તે સમયે સિયાએ સાપ આવતા ભયથી ધક્કો લાગ્યાનું બહાનું કાઢ્યું હતું। 5 દિવસ બાદ ફરી કેતનને કિલ્લા પર લઈ જઈને ખીણમાં ધક્કો માર્યો અને કાયમ માટે તેને મોતને ઘાટ ઉતારી દીધો। તો પ્રેમી માટે મંગેતરનું ખૂન કરી નાખ્યું છે। આ જે સિયા છે તેણે વારંવાર પ્રયત્નો કર્યા હતા તેના મંગેતરને મારવા માટેના અને આખરે તેને મારવામાં તે સફળ રહી હતી। ત્યારે પ્રેમી સાથે મળીને સિયાએ કેતનની હત્યા કરી નાખી। સૌથી મહત્વની વાત એ છે કે જો પરિવારને આ પ્રમાણે ખબર હોય કે તેનું કોઈની સાથે પ્રેમ છે તો પછી કેમ તેના બીજે લગ્ન કરાવવા તે પણ સૌથી મોટો સવાલ છે। કારણ કે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે અનેકની જિંદગી બરબાદ થઈ જાય છે। આ ઘટનામાં જેનું મૃત્યુ થયું છે તેની જિંદગી બરબાદ થઈ છે, તેના પરિવારની જિંદગી પણ બરાબર થઈ છે। તો સિયાએ જેને મારી નાખ્યો તે તેનું જે મંગેતર કેતન તે તેને કેટલો પ્રેમ કરતો હતો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। તેના બર્થડે માટે પણ તેણે કેટલી તૈયારીઓ કરી હતી તે પણ જોઈ શકાય છે। આ જે મંગેતરને તેને મોતને ઘાટ ઉતાર્યો અને મોતને ઘાટ તો તેણે એક વખત ઉતાર્યો છે પરંતુ તેને મારવાની વારંવાર કોશિશ કરી હતી। તે જ મંગેતર તેને કેટલો પ્રેમ કરતો હતો આ જે વિડીયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ વિડીયોમાં જે સિયા છે તે પણ એવી જ રીતે જોવા મળી રહી છે કે જાણે તે પણ તેના મંગેતરને એટલો જ પ્રેમ કરતી હોય। તો સૌથી મહત્વની વાત એ છે કે તેના મંગેતરને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના સ્ટેટસ પર તેણે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને કોઈને એક ક્ષણ માટે પણ વિચાર ન આવે કે મંગેતરનું ખૂન એ સિયાએ જ કર્યું છે। એટલે ફૂલ પ્રૂફ પ્લાન હતો અને આ રીતે તેણે મંગેતરને મોતને ઘાટ ઉતારી દીધો। પ્રેમી સાથે મળીને મંગેતરને મોતને ઘાટ ઉતાર્યો। અને સૌથી મહત્વની વાત એ છે કે આવી જે વ્યક્તિ હોય તેને મોતની સજા જ મળવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ। કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે પ્રેમ હોય તો તેણે કહી દેવું જોઈતું હતું તેના પરિવારને અને જે તેનો મંગેતર હતો તેના પરિવારને પણ કહી દેવું જોઈતું હતું પરંતુ કોઈનો જીવ નહોતો લેવો જોઈએ।